બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 27 વર્ગ ભીમાકાલી મંદિર, તામલુક, પશ્ચિમ બંગાળ. 51 શક્તિપીઠોમાંનું એક તામલુક, જે અગાઉ તામ્રલિપ્ત તરીકે ઓળખાતું હતું, તે વૈષ્ણવો માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળથી પવિત્ર થયું છે. કાશીદાસ મહાભારત અને જેમિની મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે તામલુકની મુલાકાતે આવ્યા હતા અને અશ્વમેઘ યજ્ઞ માટે ઘોડાને મુક્ત કર્યો હતો. વિભાસમાં શક્તિપીઠની હાજરી પણ આ સ્થળને શાક્તો અને શૈવો માટે આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. વર્ગભીમા મંદિર પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના તામલુકમાં આવેલું એક પ્રાચીન હિન્દુ મંદિર છે. વર્ગભીમા મંદિર, જેને વિભાસ શક્તિપીઠ અને ભીમાકાલી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેવી સતીને સમર્પિત છે અને 51 શક્તિપીઠમાંનું એક માનવામાં આવે છે. આ ખાસ મંદિર પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના તામલુક ગામમાં રૂપનારાયણ નદીના કિનારે આવેલું છે. આ મંદિર તામલુકના રાજવી પરિવાર મયુર રાજવંશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દેવી કાલીની મૂર્તિ કાળા પથ્થરથી બનેલા વિશાળ શિવલિંગની બાજુમાં મૂકવામાં આવી છે અને તેની આસપાસ સફેદ આરસપણોથી બનેલા ગોળાકાર પથ્થરોથી ઘેરાયેલી છે. આ કાલી મંદિર વિશે મહાભારતમાં આ સ્થળનો ઉલ્લેખ ભીમે જીતેલા સ્થળ તરીકે કરવામાં આવ્યો છે. આ મંદિરને દેવી દુર્ગાનું 51મું શક્તિપીઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે સ્થાનનું ચિહ્ન છે જ્યાં સતીનો ડાબો પંજો પડ્યો હતો. સ્થાનિક દંતકથાઓ અનુસાર આ મંદિર તામલુક રાજ દરમિયાન બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ સરકારે તેને વારસા સ્થળ જાહેર કર્યું છે. હાલનું મંદિર બહુ જૂનું નથી. મધ્યયુગમાં બંગાળ પર ઇસ્લામિક કબજા પછી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન બંગાળી સાહિત્યમાં આ મંદિરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. આ મંદિર બંગાળી, હિન્દુ અને બૌદ્ધ સંસ્કૃતિનું મિશ્રણ છે. આ શક્તિ પરંપરાને કારણે મિદનાપુર જિલ્લાના ઘણા સ્વાતંત્ર્ય સેનાઓએ અહીં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ન્યાયના માર્ગ પર ચાલવા અને પોતાના વતનને મુક્ત કરવા માટે શપથ લીધા હતા. પ્રખ્યાત ક્રાંતિકારી ખુદીરામ બસુ અહીં પૂજા કરવા આવતા હતા. સ્થાનિક લોકો આ મંદિરમાં દુર્ગા પૂજા, બંગાળી નવું વર્ષ અને કાલી પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ મંદિરમાં દેવી વર્ગભીમા માટે દરરોજ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને મોટા ભાગના શક્તિ મંદિરોની જેમ પ્રસાદ શાકાહારી નથી હોતો. પ્રસાદ માંસાહારી હોય છે, જેમાં સ્નેકહેડ, રાંધેલા મુરેલ, શોલ માછ પ્રસાદનો ફરજિયાત ભાગ છે. બલિદાન અનુષ્ઠાન હવે સમાપ્ત થઈ ગયું છે. તે વર્ષમાં એકવાર થાય છે. આ મંદિરની સ્થાપત્ય કલિંગ મંદિરની સમાધિઓ અને બાંગ્લા આછાલા નાટ્ય મંદિર જેવી છે. હાલનું ભીમાકાલી મંદિર નવું છે, જે 1927માં બંધાયું હતું. નજીકના જૂના મંદિરની એક રસપ્રદ વાર્તા છે. 1905ના ભૂકંપમાં તે થોડું ઝૂકી ગયું હતું, પરંતુ બીજા ભૂકંપ પછી તે વ્યવસ્થિત રીતે સીધું થઈ ગયું. દંતકથા છે કે મંદિરની સંરચના ઊંડે સુધી ખોદાયેલ છે અને એક બંધ સુરંગ પણ છે, જે તેને 1 કિલોમીટર દૂર રણવીન ગામ સાથે જોડે છે.
પૂજારીઓ આ ગુપ્ત માર્ગ દ્વારા મંદિરમાં આવન જાવન કરતા હતા. આ મંદિરે કેવી રીતે પહોંચવું? તામલુક એક જંકશન છે, તેથી તે રોડ અને રેલ બંને સાથે સારી રીતે જોડાયેલું છે. તામલુકથી 6 બસ રૂટ ઉપડે છે. આવડાથી તામલુક સુધી સીધી ટ્રેનો પણ ચાલે છે. નજીકનું એરપોર્ટ કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં છે અને અહીંથી રાષ્ટ્રીય ફ્લાઇટ તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉપલબ્ધ છે. અબુ ક્યારે પશ્ચિમ બંગાળ જવાનું થાય અને જો સમય હોય તો તામલુકમાં આવેલા વર્ગ ભીમા કાલી મંદિરની મુલાકાત લેજો અને મા કાલી માતાના દર્શન કરી જીવનને ધન્ય કરજો. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 27 વર્ગ ભીમા કાલી મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.